મારું નામ ડૉક્ટર વૈશાલી. આજે આપણે વાત કરીશું વાળ ખરવા પાછળ મુખ્યત્વે કયા કારણો જવાબદાર હોય છે. તો એમાં સૌપ્રથમ આવે છે જીનેટિક એટલે કે વારસાગત. બીજું આવે છે હોર્મોનલ ઇમ્બેલેન્સ, જેમ કે થાઇરોઇડ, પ્રેગ્નન્સી, મેનોપોઝ જેવા રોગો હોર્મોનલ ઇમ્બેલેન્સ જોવા મળે છે, જેના કારણે વાળ ખરી શકે છે. ખોરાકમાં ન્યુટ્રિશનની કમી એટલે કે વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીનની કમીના કારણે વાળ ખરે છે. ઘણી બીમારીઓ જેમ કે ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ, એનિમિયા જેવી બીમારી પછી વાળ ખરવાની સમસ્યા સામાન્ય હોય છે. ત્યારબાદ ઘણા લાંબા સમય સુધી દવાઓ ચાલુ રાખવી, જેમ કે લોહી પાતળું કરવાની દવાઓ, ડિપ્રેશનની દવાઓ, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લાંબા સમય સુધી લેવામાં આવે ત્યારબાદ વાળ ખરવાની સમસ્યા સર્જાતી હોય છે. અપૂરતી ઊંઘ અને વધારે પડતી ચિંતાના કારણે વાળ ખરી શકે છે. સ્કાલ્પમાં કોઈ પ્રકારનું ઇન્ફેક્શન લાગવાના કારણે પણ વાળ ખરી શકે છે. ત્યારબાદ આવે છે કે ઉંમરના હિસાબે એટલે કે એજ થતાની સાથે આપણે નેચરલી વાળ પાતળા થાય છે, જેના કારણે પણ વાળ ખરી શકે છે. ત્યારબાદ વાતાવરણના હિસાબે એટલે કે વધારે પડતી ઠંડી અને તાપના કારણે વાળ સૂકા થઈ જાય છે, પાતળા થઈ જાય છે, જેના કારણે પણ વાળ ખરી શકે છે. થેન્ક યુ.